અમારે જો અમરનાથ યાત્રા માટે જો શ્રી અમરનાથ યાત્રા 2024 આના માટે અમારે હેલ્થ મેડિકલ કરાવવું પડે ન કે અમને એન્ટ્રી ના મળે. તો અમે જો આ સરકારી હોસ્પિટલ છે ને અહીં આવ્યા છીએ અને ચા તો પીવી જ પડે કેમ કે ચા પીતા વગર ફાવતું જ નહીં. એમ ગમે તેટલું કરો ચા તો પીવી જ પડે એટલે કંઈ નહીં, ચા અને બિસ્કિટ ખાઈ લઈએ આપણે બરાબર. હર હર મહાદેવ. હું તમારો ગોપુભાઈ આપણા ગુજરાતના મહીસાગર જિલ્લાથી જે સાયકલ લઈને અમે અમરનાથ જઈ રહ્યા છે. આજે અમારે ઘરેથી નીકળેલા કમ્પ્લીટ 17 દિવસ થઈ ગયા અને અમે હાલમાં રાજસ્થાનમાં છીએ. અહીંયાથી કમસે કમ 10 કિલોમીટર જેવું આગળ એક મોટું જિલ્લો છે જેનું ચૂરુ એવું એક નામ છે. ચૂરુ જિલ્લો છે. ત્યાં અમારે અમરનાથની યાત્રા માટે મેડિકલ કરાવવાનું છે. જ્યાં સુધી અમે મેડિકલ ના કરાવીએ ને ત્યાં સુધી અમને અમરનાથમાં એન્ટ્રી ના મળે. એટલે અમે આગળ જઈને અહીંયાથી 10 કિલોમીટર છે ત્યાં અમારે મેડિકલ કરાવવાનું છે, જે અમારે 3 જણને કરાવવાનું છે. એટલે કમસે કમ સમય લાગશે. બાકી અમારે આજે મેડિકલ કરાવવાનું હતું એટલે અમે આજે શાંતિથી નીકળ્યા. એટલે હમણાં 8:30 જેવા થઈ ગયા છે. નક્કી રોજ જે અમે તો 6:30 વાગે નીકળી જઈએ, પણ આજે નજીકમાં જ છે એટલે અમે શાંતિથી નીકળ્યા છીએ. તો કંઈ નહીં, આજે આપણે 17 દિવસ થઈ ગયા સાયકલ ચલાવતા અને આપણે જો કાંઈક આવું મંદિર હતું ને અહીંયા પર રોકાયા હતા. તો નાહી ધોઈને ફ્રેશ થઈને આપણે હવે નીકળીએ છીએ. અહીંયા હોસ્પિટલ છે, મોટું હોસ્પિટલ છે, ત્યાં આપણે મેડિકલ કરાવવાનું છે. કેમ કે ગુજરાતથી તો આપણે નહીં કરાયું, એકદમ ભૂલી ગયેલા. એટલે કંઈ નહીં, હવે આપણે આગળ જઈએ. ચાલો આપણે આવી ગયા છે. જો આ એક ચીરુ એક મોટું જિલ્લો છે અને આ જિલ્લાનું મોટું હોસ્પિટલ છે ચીરુ. અમારે જો અમરનાથ યાત્રા માટે જો શ્રી અમરનાથ યાત્રા 2024 આના માટે અમારે હેલ્થ મેડિકલ કરાવવું પડે ન કે અમને એન્ટ્રી ના મળે. તો અમે જો આ સરકારી હોસ્પિટલ છે ને અહીં આવ્યા છીએ. તો અહીંયાથી અમારે છે ને પહેલાં પાવતી ફાડવાની ને પછી આ બધું કરવા પડશે કાગળિયા. તો જોઈએ લગભગ આમાં જ અડધો ટાઈમ થઈ જવાનો હોય એવું લાગે. બાકી ત્યાં બહુ લાંબી લાઈન છે, આપણે ત્યાં લાઈનમાં પડવું પડશે ને આપણી સાયકલ અહીં મૂકી છે. તો કંઈ નહીં, જેટલું જલ્દી થાય ને એટલું આપણે આમ કામ પતાય ને પછી પાછી આપણી યાત્રા કન્ટિન્યુ કરી દઈએ. ચાલો આપણે કમ્પ્લીટ જો ફોર્મ ભરાઈ ગયું છે, ફોટો ચોંટાડી અને આ દવાખાનું છે. અહીંયાથી આપણે હવે મેડિકલ કરાવવું પડશે. પછી આવ્યું આખું ફોર્મ આપણને ભરી આપશે. જો આખું ફોર્મ આપણે ભરવાનું છે બરાબર, એ અહીંયાથી જ ભરી આપશે. પછી આપણે અહીંયાથી જોઈએ, પણ હજી અંદર અમે ગયા ને તેમ કહે છે કે ડૉક્ટર સાહેબ નહીં આવે ત્યારે થશે. કેટલી બધી વાર વેઇટ કર્યો છે, હવે ખબર નહીં ક્યારે આવે ને ક્યારે આપણું થાય. આવ્યું આ કામ, બાકી આના વગર આપણે અમરનાથ પહોંચી જ ના શકીએ. કંઈ નહીં, જોઈએ હવે. બાકી પહેલાં 2 અંદર ગયા છે અને હું આ સાયકલો જોડે બેઠો છું. યાર ચાલો આપણા 3 ભાઈઓના જેવા મસ્ત મેડિકલ રિપોર્ટ થઈ ગયા, કમ્પ્લીટ ચેકઅપ થઈ ગયું. બાકી હવે તો નીકળીએ. અને અમારે બહુ સાચવવું પડશે કે વરસાદમાં પલળી જશે ને તો બધું રામારણ થઈ જશે. બાકી કંઈ નહીં, આમ આજુ છે ને આ ચૂરુ છે ને, ચૂરુ ડિસ્ટ્રિક્ટ, ચૂરુ જિલ્લો છે રાજસ્થાનમાં. મોટું હોસ્પિટલ આ એનું છે. બાકી આપણે થઈ ગયું છે. તો હવે ચલો જઈએ, સાયકલો છે ત્યાં જોડે. કમ્પ્લીટ મેડિકલ થઈ ગયું અને આ પાછળ હોસ્પિટલ છે ત્યાંથી આપણે કરાવ્યું છે. હવે નીકળીએ. કેટલાય 12 તો વાગી ગયા છે. હવે ખબર નહીં કેટલું કપાય, તો બી કાપી આપણને થાય એટલું કાપીએ બરાબર. બાકી આગળ જઈને નાસ્તો કરીએ. નાસ્તો બાકી છે, સવારના ભૂખ્યા જ છે, ખાલી ચા નાસ્તો કરેલો. બાકી આ જો એ બહાર નીકળી ગયા. એટલે આપણે હાઈવે પર આવી ગયા અને અહીંયાથી હિસાર જુઓ 130 કિલોમીટર. હિસાર મતલબ એ હરિયાણામાં આવેલું છે. તો આપણે લગભગ ત્યાં કાલે તો નહીં, જોઈએ પરમદાડ સુધીમાં હિસારમાં આપણે હરિયાણામાં એન્ટ્રી લઈ દઈશું. પરમ દિવસ કમ્પ્લેટ 1 વાગી ગયો છે અને આપણે આ હિસાર મતલબ હરિયાણાવાળો રોડ જાય છે. આ જાય છે ને હરિયાણાવાળો. બાકી આપણા એક ભાઈ પાછળ રહી ગયા છે અને હિરણભાઈ પાછળ છે, અમે પ્રતિકભાઈને છીએ. બાકી મેડિકલ કરવાના લીધે ત્યાં આપણે 1-2 કલાક એવો સમય થઈ ગયો ઊભાનો તો. એટલે હવે આપણે હમણાં જ અમે પડીકા ખાધા, તો હમણાં ચાય ને બિસ્કિટ ખાઈએ છીએ. હમણાં પડીકા ખાધા, 2 સેવ ખાધી, તીખી સેવ. અને ચા તો પીવી જ પડે કેમ કે ચા પીતા વગર ફાવતું જ નહીં. એમ ગમે તેટલું કરો ચા તો પીવી જ પડે. એટલે કંઈ નહીં, ચા અને બિસ્કિટ ખાઈ લઈએ આપણે બરાબર. જો આ રહી આપણી ચા આવી ગઈ મસ્ત, ચા અને બિસ્કિટ.
આપણી સાયકલ હજુ ચાલી જ છે. પેલા ભાઈ સાયકલ છૂટી મૂકે છે, પણ જોજો બહુ પેલા રીતનભાઈ છે ને સાયકલ છૂટી મૂકે છે. એકદમ પડી નહીં તો હમણાં સુલાઈ જઈ. આપણે તો મૂકતા નહીં યાર છૂટી, આપણે ફાવતું. હા, એક હાથે જો, એક હાથે ચલાવું ને એક હાથે ફોન પકડું, બાકી મને એવું ફાવતું નહીં. કંઈ નહીં, આપણે આગળ ઊભા રહીએ. બાકી પેલા બે જો સાયકલ પર લડાઈ છે, જુઓ એ જો હું તમને બતાવું. એ જો સાયકલ લઈને પેલો કઈ પહેરી ગયો, તમે જોયું ને? આ જો આ સાયકલ પર આમ જ લડાઈ છે. એકદમ પડ્યા ને તો હું કશું જવાબદારી લઉં નહીં, બરાબર? બાકી આપણે આગળ ઊભા રહીએ હવે. બાકી યાર ચાલો, કમ્પ્લીટ 9 વાગી ગયા છે અને આ જો બાજુમાં હાઈવે જાય છે ને આ જો એક ઢાબો હતો. અહીંયા અમે પૂછતાછ કર્યું કે અમારે રોકાવું છે એમ, તો ભાઈએ કીધું કે સારું રોકાઈ જાઓ. તો અહીંયા રોકાવાનું છે આપણે. બાકી જમવાનું પણ મસ્ત બને છે અંદર. અને આપણી સાયકલો અહીં પાર્કિંગમાં મૂકી દીધી છે. સામાન બધું હવે ઉપર લઈ જઈએ, બરાબર? આ બધું ઠેલા ને હેલા બધું ઉપર લઈ જઈશું. હમણાં અમે નાહવા માટે જઈએ છીએ. અહીંયા જ છે નાહવાનું બાજુમાં જ. પહેલાં નાહી લઈએ, પછી શાંતિથી સામાન ઉપર મૂકી અને આપણે પછી જમી લઈશું. આજે જમવાનું બનાવવાનું નહીં, અહીંયા હોટલમાં જ જમવાનું છે. કેમ કે એમને હોટલમાં રોકાઈએ અને પાછું આપણે જમવાનું બનાવીએ તો એમને કેવું લાગે, એટલે. બાકી આખા દિવસના થાકે એટલે જમવાનું કઈ રીતે બનાવવાનું, કંઈ નહીં. આ બાજુમાં હોટલ હોય એટલી મોટી મોટી કુંડીઓ તો હોય નાવા સારું. અહીં છે કુંડી નાહવાની, કે આપણે નાહી લઈએ પછી મસ્ત જમી લઈએ. બાકી ચાલો, નાહી ધોઈને કમ્પ્લીટ મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ અને પાણી પણ ભરી લીધું છે કેમ કે અમે જમવાનું છે. અને આ જો આપણા કપડાં પણ ધોવાય અને અહીં સૂકવી દીધા છે અને આપણી સાયકલો આ પડી, બરાબર? તો ચાલો અંદર જઈએ જમવા માટે. ખબર નહીં શું બનાવ્યું છે આજે જમવામાં, પણ જોઈએ આપણે. માટે અમારા બેકિંગ માસ્ટરો તો અંદર જઈને, ઓ વાવ, અંદર એસી હે, એસી દેખો, મસ્ત ખાના હોગા. ચલો, આ આપણે રોટલી આવી ગઈ છે, આ દહીં છે, આ દાળ છે અને આ સેવ કંઈકનું શાક છે, સેવ ટામેટા જેવું છે. બાકી આ ડુંગળી લસણ અને આ લીંબુ તમે તો ઓળખતા જ હશો. તો આવું કંઈક આપણું જમવાનું છે આજનું, બરાબર? તો ચાલો, દહીં મસ્ત મજા આવી જશે. 2 રોટલી પણ આવી છે, અનલિમિટેડ છે. અને આ ડીશ અમને 100 રૂપિયામાં પડી છે. તો કંઈ નહીં, જમી લઈએ હવે આજનો દિવસ. બાકી કાલે જોઈશું કાલે કેવું થાય. રોજ થાકી જઈએ એટલે બનાવવાનું મન જ નહીં થતું. બાકી બોટલ ભરીને અમારા આ 2 બાજુ પણ જમવા બેસી ગયા છે. તો કંઈ નહીં, હવે મસ્ત જમી લઈએ પછી ચાલો. બાકી સુવાનું પણ અહીંયા જો પેલા 12 ખાટલા છે ને તે આજે આપણે સુવાનું છે, એટલે કંઈ નહીં.